સીતારામ બધાયને ભાત બની ગયા, મગ વઘારી લીધા, મસ્ત પાણી ગરમ મૂકી દીધું અને હવે જ્યોત્સનાબેનને કરવો છે શીરો. ઘી દેશી લઈ લીધું છે. હવે સાહેબ આવી ગયા છે એટલે પકડશે મોબાઈલ અને હું બનાવીશ શીરો. આજે છે ને ઘંટી ચાલુ કરી છે દરણા દરવાજ મારે સવારની ચાલુ કરી, હજી નાવાનો પ્રોગ્રામ પછી છે અને આ બાઈએ બહુ લોહી પીધા છે. ખંડેર કર્યા 2 વખત ઓલું બટેટાનું ની ટોરી નાખ્યું ઉપર ગઈ તો 4 વાગે તો મેં બધું સાફ સફાઈ કર્યું. આટલું દેશી ઘી નાખી દીધું છે. ખાવામાં કંજુસાઈ કરવી નહીં ભાઈ, ખાવામાં કંજુસાઈ ન કરવી ભાઈ. પેટનું સારું ન કરે કોઈનું ન કરે. ઠરતલ થાય ધીમે ધીમે આછું ઓલું નાખીએ તો પાણી ગરમ થઈ જાય. શીરો એટલે રાખ્યો તો પાછળ તમારે રાહ જોતી હતી કે ઠરેલો પછી ન ભાવે. ઠરેલો શીરો ભાવે જ નહીં. શીરો ખાવો હોય ને તો ગરમ ગરમ કરાય. એસટી અમારા ભત્રીજા તરત કે હારું હારું ખવડાવે તમને કે અમારી કાકી કે એક રજા દિવસે હોય ભાઈ ખેતો કરો માં, બાકી શાક રોટલા સિવાય કાંઈ નથી થતું. રજા હોય ને તો એમ થાય કે કંઈક બનાવીને બપોરે 1 વાગે છૂટું, 1 વાગે બપોરે છૂટું એટલે આમ ભૂખ છે ને વડકા ભરતી હોય. મેં કઈ ખાધું ન હોય કારણ કે મમરા એટલાક લઈ ગઈ હોય, એટલાક મમરામાં શું થાય પાણી પી પી ફાટી પડીએ પછી લઈ ગઈ હોય ભૂખ એટલે આમ જલ્દી 2 રોટલા હુજે અને તીખું શાક હુજે. અટાણ સુધી દયડા જીરું ઠેકાણે પાડ્યું બધું. હવે ખાલી તપાયું છે, કાટ ફેરવીને પછી બહેણીઓ ભર લઉં. એક કામ છે, 2-3 દીથી જીરાની માહે પડી હતી, હવે આજે જીરું ફૂકવી નાખ્યું પાછું અને ઠરે એટલે બહેણી ભર લઉં. અને આ જો આ મસ્ત શેકાઈશ, હમણાં શેકાઈ જાય એટલે ગરમા ગરમ જમી લઈએ. આજે છે ને રવાનો શીરો કરીશ, ઘઉંના લોટનો નથી કરવો. ઘઉંના લોટનો મને ભાવે, મારા ઘરવાળાનો ઓછો ભાવે છે, એને આ રવાનો શીરો ભાવે. અજીતભાઈ નસીબદાર તો છે જો ભાઈ. છે ને? હા. હવે ડ્રાયફ્રૂટ તો થઈ રહ્યા થોડાક જ છે, લઈ આવશો પાછા. બીજું હું આટલાક છે તો આટલાક નાખી દઉં. આટલી દ્રાક્ષ પડીશ. એની અંદર જ શેકાઈ જાય ને તો ફૂલી ફૂલીને મોટા જેવા થઈ જાય. રંગ બહાવી નહીં કહો, દેખાઈ જાવ. 11:30 તો ફ્રી થયો. કોયલ નાખવી પડી જોતી. તમે કહેતા હતા માછલી તૂટી ગઈ. એ તો માછલી તો તૂટેલી જ છે. એ તો હવે રિક્ષા કવરાવે. આમ એક ઉપાધિ હોય, વાહન હોય ને વાહન એટલે એમાં હતર હલાડ હોય. કાલે બેટરી નવી નાખી. એક ખાંચી તો તે તૂટે. આમાં 6200 ની નવી બેટરી નાખી, 2 વર્ષની ગેરંટી, હપ્તા સિસ્ટમે. 1500 રોકડા દેવાના, દર મહિને 1500 જમા કરાવવાના. જિંદગી બાઈઓની ભાઈઓની હપ્તા બાદ ચાહે. પૈણા નહીં, પૈણા એટલે હપ્તા ભરે રાખવાના. માછલી નાખવાની છે 25 તારીખ પછી. માછલી માછલા આમ ને નીકળી જાય તો બીજું શું જોઈએ. ઘટતો નથી ને, કઈ ઘટવા દેતો જ નથી. થોડી ધજા વાળો જો ધીરુભાઈ અંબાણી પાસે એટલું છે, ચાહે ને રાખ જ થવાની. ભિખારી જાહે કાંઈ નથી, ચાહે એટલે રાખ જ થવાની. કાંઈ એમાં કોઈ ભેગું તલ જેટલું લઈ જવાની વ્યવસ્થા નથી. આ પૃથ્વી ઉપરથી ગમે એટલું ભેગું કરીએ, એક તલ જેટલી લઈ જવાની વ્યવસ્થા નથી. કાલની વાત કાલ. ચાપલી હાટું ઓલા બિસ્કિટ તો લઈ આવજો. બિસ્કિટ હાટું મળે છે. કોક ને બિસ્કિટ ખાતા જોવે ને, બિસ્કિટ નથી ખવડાવતા અમે, પણ કંઈક એક દેવા બિચારીને. એટલે ઓલા દોકડિયા આવે ઈ. હા, ઈ જ ખાય. ઝીણા ઝીણા. હા, હારા બિસ્કિટ તો ખાતી નથી. ઈ ઓલા કૂતરાઓને જગદીશભાઈ નાખતા હતા ને તો મેં કીધું આપો ઉસી નાખ થોડા. લીધા હતી, ખાતી હતી. એવી ખાવા માંડી જાણે કોઈ દી કઈ દીઠું જ કેમ ન હોય એના છે. એ ઓલા એવડા આવે ઈ જ ને. એવડા નતા આવતા મોટા ગ્લુકોઝ ના. ઈ નહીં, આલા ગ્લુકોઝ ના જ આવે.
આ 10 રૂપિયાનું પેકેટ આવે એ ને? હા બસ ઈ જ એને ખાવાસ. હા એ ઓલા રાજુભાઈ ઝુંડાળામાં જાય ને તો રાજુભાઈ ત્યાંથી લેતો આવે, 2 પેકેટ લેતો હા આવે. ઈ કઈક દેવાય યાર. બીજા કૂતરાને જોવે ને એક આપણી રોટલી વેલા મોડું થયું હોય તો દેવા થાય. હાલો વાંધો નથી ખવડાવવાના. ભલે ભલે. જોવો શીરો શેકાય છે, દેખાડો જરા. આવો લાલચોળ થઈ જાય બદામી કલરનો, ત્યાં સુધી આને શેકવા દેવાય. હવે જરાક પાછું નાખી દો બાફેથી, પાછું 1 ચમચો ઘી, એટલે મસ્ત મજા આવી જાય. એક બેન કહેતા હતા તમે કે જમવાના વિડિયા બહુ બનાવો, તો અમે જમવાના તો બનાવીએ જ ને, વિડિયા જ બનાવીએ. અમારે એક નિવેદિતા બેન છે ને, કાયમ ફરમાઈશ કરે, જો રંગ બહારી નાખ્યું, એકદમ ઘી હોય ને આ પેટમાં જ જાય બધું, મજા આવી જાય. જાઓ શીરો ખાવાની. યુટ્યુબર ને કહીએ આવજો હો, પરિવાર ને કહીએ. જો ઘીમાં નાખ્યા કેટલી મસ્ત થઈ ગયા, કોફતા જેવી શેકાઈ ગયેલી, ફૂલીને કોફતા જેવી. હા પછી કહેતા નહીં કે ભાઈ અમને કોઈ સલાહ કરતું નથી તમે યુટ્યુબર વાળા. મનીષાબેન વેકેશન પડી ગયું, હવે હાલો મનીષાબેન વેકેશન પડી ગયું. મારે નહીં પડે વેકેશન આ વખતે, ના પાડી કે વેકેશન નહીં આપવામાં આવે. ખાંડવાળું પાણી છે કે? ના રે ખાંડ તો હમણાં ઉપરથી નાખે, ગરમ પાણી કર્યું છે. એવું આ ખાંડ મીઠું ભગવાનની મહેરબાની છે, ત્યાં સુધી ખાઈએ, ત્યાં સુધી કઈ નથી પ્રોબ્લેમ, ત્યાં સુધી તો ખાઈ લઈએ. કઈ ના પડશે ડોક્ટર, એટલે બાકી રાખ્યો તમે ફરી. સીતારામ બધાને. સાંજના 8:30 વાગી ગયા, બાએ નીંદર કરી લીધી અને ઉઠાડ્યા, નીંદરમાંથી ઉઠાડ્યા અને ઉઠાડીને હવે બેહવાની હોયા નથી, બેહીને ખાતા નતા. હવે હુતા હુતા જમાડવા પડે, જમી લે પણ હુતા હુતા દેહે તો થાકી જાય છે. રેડી. મોઢું એને ઈ કેવી ખબર પડે, આમ આપણે ચમચી પાસે લઈને જાય તો મોઢું કરે. ચૈત્ર મહિનો છે ને તો દૂધ ને હમણાં નથી દેતી, ગોળની વસ્તુ દૂધની વસ્તુ ને દહીં વધારે, પેટમાં ઠંડક રહે અને શાંતિ થઈ જાય. સવારે દીકરો હુતા હુતા ખવડાવે, હું ન હોય સવારે 2 ટાઈમ મારે ખવડાવે. આ તો મમરા દીધા ને આ ટેકે બેહાડીને ઢોરી નામાં ઢગલા કર્યા, મમરા ચારે બાજુ બેહાતું ને તેનાથી. ચીરીક વાર ટેકે મેં કીધું બેહે તો બેહવા કોશીકું રાખીને ટેકે બેહાડ્યા તો પાછા હુઈ ગયા. હવે બે હાવ શક્તિ હીન થઈ ગયા. એક આંખે હુજે, એક આંખે તો હુજતું નથી. હવે આ બાજુની હા જમણી આંખ તો હાવ ફેલ થઈ ગઈ. એ આપણે આમાં મેં આમ જોઈને કરીએ ને તો એ નથી જોતા, દેખાતું નથી. ખવડાવ્યું નહોતું તો એવું કે નહીં, માગ જ નહીં આજે.
ખાઈ જઈ માગતા નથી, ખાવાનું નથી માગતા, પણ રાતે પછી ભૂખ ન લાગે ને, નીંદર હરખી આવી જાય. હમણાં તો નીંદરે કરીએ છો, તોફાન જ કરતા બહુ. પેલા જે હળિયાપટ્ટી કરતા ને, હળિયાપટ્ટી હવે તો અહીંયા જ રહી નથી હળિયાપટ્ટી કરવાની. હજી ટાંકાનું તો મૂકતા જ નથી. ઈ એક ભૂલાનું નથી હજી. ટાંકો ભર્યો. બોલો તમે કઈ. તું સીતારામ. બાને જો હોતા હોતા ખવડાવવું પડે હમણાં, બેસી હકતા નથી. શરીર થાયકો જ હાવ. પૂછે બાની ઉંમર કેટલી છે? બાની ઉંમર બહુમાં 1-2 ઓછા હશે. બાનો આ દીકરો સૌથી નાનો. અમારી ઘરે દીકરો, એની ઘરે છોકરા છે. બાની ઉંમર તો હોય ને. મારી 58 વર્ષની ઉંમર છે. હા, સૌથી નાનો છે. 6 ભાંડેડામાં સૌથી નાનો. સૌથી મોટા બેન ને 72 થયા કેટલા? હા, એટલા થયા. 73 ને 1-2 લગભગ બેન ને થયા. સૌથી મોટા બેન લંડન છે, એને 72 વર્ષ થયા. ભાઈ ચોથી પેઢી જોઈશ. ચોથી છે, 5મી જોઈ ચોથી લીધી. જોઈ. હા, ચોથી પેઢી જોઈ લીધી બાઈએ. દીકરાઓના ઘરે દીકરાઓ, એના ઘરે છોકરા, હીરાબેન ના તો છોકરાઓ ઘરે છોકરા, છોકરાઓના ઘરે છોકરા. મોટા બેન ના છોકરી, એની છોકરી ને એની ઘરે છોકરા. મોજ પડી ગઈ ને હે? એને કેવી ખબર છે? આમ જેવું થઈ રહે ને, એવું મોઢું ખોલશે આમ કરી. હમણાં અમારે 2 જણાને તો જમવાનું ન હોય, એટલે બા પૂરતું જ થોડુંક બનાવવાનું હોય. અમે એક જ ટાણું જમીએ. સાંજે કઈ જમતાય નથી કે ફરાળે નથી કરતા. કંઈક વળી બહુ એવું થાય તો ફરાળી ચેવડો ખાઈએ. માતાજીની મહેરબાનીથી ભૂખ લાગતી નથી. હા, નકર નીંદર ન. મને તો રાતે આમે નથી લાગતી. તમે હાઈ જે જમતા, હું તો હાઈ જે ક્યાંક ખીચડી. બા મારે ખીચડી જરાક ખાવી હોય તો ખાઈએ. ચૈત્ર મહિનામાં આમ તો મેં આગલા વિડીયોમાં કીધું કે જેટલું ખોરાક ઓછો લેવાય ને એટલો સારો. પછી પેટ છે ને, પેટ એ સહન અત્યારે ન કરી શકે. બાની અત્યારે વધારે નહીં દેવાનું. ગરમ રોટલી 2 જ ચૂરી દીધી, કોણી માખણ જેવી કરી, 2 જ રોટલી ચૂરી દીધી છે. દહીં ભેગી દહીં ને રોટલી ચૂરી દીધું. એકદમ હવે મિક્સ કરી નાખ્યું ને, એટલે એને ઉગાડવું વાંધો ન આવે. રાબ જેવું કરી દીધું. પાછું કાયમ ખીચડી જીવ પડી જાય મોરો. 3 ટાઈમ પછી ન ભાવે એવું. બપોરે આજે કંઈક મગ ભાત કરીએ ને કંઈક કાયમ ભાત ને ખીચડી. તો આવજો બધાય. સીતારામ. હવે બાની તો આજ પરિસ્થિતિ રહેવાની છે, પણ એટલું સારું છે કે આમ 50% જે તોફાન હતા ને ઓછા થઈ ગયા. બહુ ધલવલાટ ઓછો થયો થોડો. એક હજી પાણીના ટાંકાનું ધલવલાટ છે, બાકી બીજો ધલવલાટ નથી કરતા. હવે હું અહીંયા નથી. બાનું જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી બા નિરોગી રહીએ અને બસ ખાતા પીતા રહીએ એવી નવદુર્ગાને પ્રાર્થના. આવજો. સીતારામ. હાલો, દહીણા બૈણા ધરાઈ ગયા. આ ટીપડું ભરાઈ ગયું. આ 2 ડબરા ભરાઈ ગયા. આની અંદર હજી જાડું પડ્યું છે, એ ધરાઈ ગયું. ઘંટી કરી દીધી બંધ, અને હવે સફાઈ અભિયાન ચાલશે. આ ઘંટીથી દહીણા ધરાતા હતા ને ત્યાં સુધી છે ને મેં જીરું હાવ સાફ કરી નાખ્યું. બાકીનું મોકલવાનું જીરું છે એ બધું પેક કરીને રાખી દીધું. આ બધું સાફ કરી નાખ્યું. મારે આટલું જીરું જોઈએ એ બધું સાફ કરી નાખ્યું. આખું પીપળું છે ને આ ઘઉંનું ભર્યું લોટનું આખું દબાવીને ભરી દીધું. આ 15-20-25 દિવસ હાલે. 2 ડબરા ભર્યા, 2 મોટા છે. આની અંદર હજી જાડું છે દહીંનું. આ છે ને આ ઠેલી સીવી. આની અંદર પીપળું આવે 5 કિલોનું. હજી આખી ભરીશ છે, પણ હું એને ઉપયોગ નથી કરતી પીપળાનો, કારણ કે એ પાછી બધું ઓલું છે સાફ કરવું પડે ને. આમાં વધારે હમાઈ ઘડીએ જ ખોલને બંધને ના કરવી. આ થેલી છે ને સીવી લઈએ આપણે. આ થેલી
આમાં 10 કિલો લોટ હમાઈ જાય, 7-8 કિલો તો ઓછામાં ઓછો હમાઈ જ જાય. હવે જો આનું સફાઈ અભિયાન ચાલશે. આથી પોણી કલાક થાય, પણ હવે આ ઘંટીની આદત પડી ગઈ ને એટલે હવે બીજો લોટ કંઈ ફાવતો જ નથી. આ સરસ લોટ આવે ને જરાય આ તો અને મેં કીડિયારું પીર્યું જો અહીંયા. આ અજાણતા પૂન કહેવાય, જાણતા પૂન નથી કર્યું કાંઈ. લાલ લાલ કીડીયું દેખાય, ઝીણી 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 કીડીયું જઈશ. રોટ કૂતરા તો ખાય જ છે, અને ભેગા ભેગા અમારા જે કીડિયારું ચૈતર મહિનામાં પૂરાઈ ગયું. હું કોઈ દી જાતી નથી કીડિયારું પૂરવા ક્યાંય, એટલા જે કીડિયું બેન જે છે એ ભોજન કરે છે, થોડીક વાર ભોજન કરશે તો હમણાં સફાઈ અભિયાન થાય. લગભગ સવારની આજ ઘંટી ચાલુ કરી હતી, કારણ કે આ બેયમાં છે ને 7 પાલી 8 પાલી હમાઈનોમાં લગભગ 15 પાલી હમાય, એટલે પણ હવામણ જેટલું દરી લીધું. અમારે ઘઉં છે ને બહુ જ જોઈએ, કેમ કે કૂતરાઓને આખો દિવસ 15-20 રોટલીને અમે કોચની અંદર રાખીશ ઘંટી, એટલે બારણા બે દરવાજા બે બંધ રાખું, એટલે મારે આટલું જ સાફ કરવું. અને હારે હારે બે કામ થતા હતા, ધરાતું હતું અને ભેગું જીરું સાફ થતું હતું. તો હાલો હવે આવજો, સફાઈ અભિયાન ચાલુ કરું.